નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, અત્યાર સુધી આપણે સેક્શન જે એ છે આખો સંપૂર્ણ કરી નાખેલો છે. અને આપણો જે સેક્શન બી જે છે મિત્રો, એની વાત કરીએ તો સેક્શન બીની અંદર આપણે પ્રકરણ 2ના 2 દાખલા પૂછાશે, પ્રકરણ 4ના 1 દાખલો પૂછાશે, પ્રકરણ 5ના 2 દાખલા, પ્રકરણ 7ના 2 દાખલા, પ્રકરણ 8ના 2 દાખલા, પ્રકરણ 9નો 1 દાખલો, પ્રકરણ 12ના 2 દાખલા અને પ્રકરણ 13નો 1 દાખલો. આવી રીતે ટોટલ 13 પ્રશ્નો છે મિત્રો. એમાંથી આપણે 9 લખવાના છે, બરાબર છે. તો મિત્રો, મોડું ન કરતા આપણે આગળના પ્રશ્નો તરફ જઈએ, સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ પ્રમાણે છે: જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે શૂન્યોનો સરવાળો જે છે એ આપણને -3 આપેલો છે. અને શૂન્યના સરવાળોનું સૂત્ર આપણે જાણીએ છીએ -b/a બરાબર -3 કંઈ નથી એટલે આપણે 1 લખીએ. તથા મિત્રો, અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા જે છે, શૂન્યનો ગુણાકાર આપણને 2 આપેલો છે. એટલે આપણે મિત્રો જો આનું સૂત્ર લખીએ તો c/a બરાબર 2 કંઈ નથી લેખ આવે. આ પ્રમાણે જો સરખામણી કરીએ મિત્રો, તો આપણા જોડે a બરાબર 1 આવે છે, b બરાબર 3 આવે છે. જુઓ, માઇનસ માઇનસ ઉડી જાય એટલે b બરાબર 3 છેદમાં તો a બરાબર 1 જ છે. અને સી બરાબર આપણને શું મળે મિત્રો? યસ, સી બરાબર આપણને મળે 2. તો માંગેલ દ્વિઘાત બહુપદી આપણે લખીએ તો માંગેલ દ્વિઘાત બહુપદી, તો આપણે જાણીએ છીએ માંગેલ દ્વિઘાત બહુપદીમાં સ્ટાન્ડર્ડ સ્વરૂપ શું છે? p ઓફ x ઇઝ ઇક્વલ ટુ k કૌંસમાં ax² પ્લસ bx પ્લસ c, બરાબર છે. કે તો લખ્યા જ મિત્રો. એની જગ્યાએ 1 તો 1 લખવાની જરૂર નથી એટલે શું આવશે? x². બીની જગ્યાએ લખ્યા 3 અને લખ્યા x, અને સીની જગ્યાએ લખ્યા મિત્રો 2. તો આપણા પ્રશ્નનો જવાબ શું આવશે મિત્રો? કે કૌંસમાં x² પ્લસ 3x પ્લસ 2 જે માંગેલ બહુપદી છે, જ્યાં ખાસ ધ્યાન રાખવાનું કે 0 નથી, આપણી શરત છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો મિત્રો? જો મિત્રો તમે ચેનલ ઉપર હજુ પણ જો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવજો, જેથી તમને મારા જે પણ વિડીયો અપલોડ કરીશ એ વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. તો મિત્રો, દાખલો એ પ્રમાણે છે: દ્વિઘાત બહુપદી 4x² પ્લસ 8xના શૂન્યો શોધો. તો મિત્રો, જ્યારે પણ શૂન્ય શોધવાનું કહે તો આપણી પદાવલી લખી નાખીએ તો p ઓફ x બરાબર શું થશે? 0 લખવું પડશે શૂન્ય શોધવાના. એટલે p ઓફ xની જગ્યાએ લખીશ 4x² પ્લસ 8x બરાબર 0. આપણે આ જે પદાવલી છે એને આપણે સુધારેલી છે, અહીંયા p ઓફ x ધારેલી હતી, બરાબર છે. હવે બંનેમાંથી 4 કોમન નીકળશે, જોડે x કોમન નીકળશે, બરાબર. તો પહેલામાં 4 નીકળી ગયા, x પણ નીકળી ગયા એટલે પહેલામાં રહેશે x. બીજામાં 4 દુ 8, આમાં જો 4 દુ 8 છે તો 4 નીકળી જાય તો શું રહેશે? 2 રહેશે. શું રહેશે? 2. ઓકે, અને x તો નીકળી ગયા, બરાબર 0. માટે મિત્રો અહીંયા શું થશે? 4x બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. તો 4 છેદમાં હતા મિત્રો, એટલે x બરાબર શું થઈ જશે? 0. તો x બરાબર 0 એ પહેલું શૂન્ય થશે અને 2 સામે જશે એટલે શું થઈ જશે મિત્રો? માઇનસ થશે. એટલે x બરાબર -2. એટલે બીજું શૂન્ય શું થશે? -2. તો મિત્રો, આપણી જે પદાવલી છે એના શૂન્યો આપણને મળ્યા 0 અને -2. ખ્યાલ આવ્યો મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, રકમ એ પ્રમાણે છે: સમીકરણ 2x² પ્લસ x માઇનસ 6 બરાબર 0ના બીજ અવયવ પાડીને શોધો. તો આપણે આના અવયવ પાડીને બીજ શોધીશું. તો આપણા જોડે પદાવલી બહુપદી સમીકરણ જે છે લખીશું 2x² પ્લસ x માઇનસ 6 બરાબર 0 લખ્યું મિત્રો. 6 અને 12, 6 અને 2 એટલે 6 અને 2નો ગુણાકાર શું થાય મિત્રો? 12 થાય. હવે આના ભાગલા એવી રીતે પાડવાના છે કે જેથી અહીંયા બાદબાકી આપણને આની આગળ કોઈ સંખ્યા નથી એટલે 1 મળે. તમને પ્રશ્ન થાય, સાહેબ બાદબાકી જ કેમ, સરવાળો કેમ નહીં? તો પ્રથમ પદ પ્લસ છે અને અંતિમ પદ શું છે? માઇનસ છે. એટલે અસમાન ચિહ્ન છે, એટલે ભાગલાનું ચિહ્ન અસમાન જ આવવા જોઈએ. ઓકે, તો એ આવશે 4 તરી 12. વચ્ચેનું પદ પ્લસ છે મિત્રો, એટલે એ આપણે મોટાની સાઈન પ્લસ અને નાનાની માઇનસ લખીશું. તો માટે કરીને 2x ની 2 ઘાત પ્લસ 4x ઓછા 3x. આપણે ભણ્યા તો છે જ, બંનેને શું આપવા પડે? x આપવા પડે. -6 બરાબર 0. હવે જોડી બનાવી દઈએ મિત્રો. તો જોડી બનાવી દઈએ તો પહેલાં બેમાંથી શું કોમન નીકળશે? 2x કોમન નીકળે. જો 2 છે, 2 દુ 4 એટલે 2 નીકળ્યા. x તો છે જ.
પહેલા પદમાં 2 નીકળી ગયા, એક્સ નીકળી ગયા તો એક્સ રહેશે, વત્તાના વત્તા રહેશે, 2 દુ 4, તેમાંથી 2 નીકળી ગયા એટલે 2 રહેશે મિત્રો, અને એક્સ તો નીકળી જ ગયા છે એટલે એક્સ પ્લસ 2 આવે. બંને પદમાં માઇનસ કોમન કાઢીએ મિત્રો, 3 છે અને અહીંયા 3 દુ 6, એટલે બંનેમાંથી શું કોમન નીકળશે, 3 કોમન નીકળી જાય મિત્રો. તો પહેલા પદમાં રહેશે એક્સ, બીજા પદમાં રહેશે 2. બીજી વસ્તુ, જો ખ્યાલ ના હોય તો પહેલાં જે પદ મળે ને, પહેલું કૌંસમાં જે પદ મળ્યું ને એવું જ લાવી દેવાનું, અહીંયા લખી નાખવાનું. પરંતુ ચેક તો કરવાનું જ મિત્રો આપણે. 3 કોમન નીકળે એટલે એક્સ રહે, 3 કોમન નીકળે તો 2 રહે, બંને પ્લસ હતા બંને માઇનસ હતા તો બંને શું થઈ ગયા, પ્લસ થઈ ગયા. તો બંને પદ કૌંસના સરખા મળી રહ્યા છે એટલે એક્સ પ્લસ 2 લખ્યા, બીજા કૌંસમાં 2x - 3 બરોબર 0. હવે આપણે ઉકેલ લાવો છે, શૂન્ય શોધવા છે, એટલે કે બીજ શોધવા છે, એટલે એક્સ પ્લસ 2 બરોબર 0 અથવા 2x - 3 બરોબર 0. ઓકે, તો પ્લસ સામે જશે એટલે માઇનસ થઈ જશે, એટલે આનું પહેલું શૂન્ય શું મળશે, બીજ શું મળશે, -2 મળશે. શું મળશે, -2. ખ્યાલ આવી રહ્યો છે મિત્રો. 3 સામે જશે એટલે શું થશે, પ્લસ થશે, એટલે 2x બરોબર 3, માટે x બરોબર 2 ગુણાકારમાં તો સામે ભાગાકારમાં જાય એટલે 3/2. તો મિત્રો આને સરસ રીતે નોટબુકમાં લખો અને સરસ રીતે પ્રેક્ટિસ કરશો તો તમને પૂરેપૂરા ગુણ મળશે જ, 2માંથી 2 ગુણ. તો આના બીજ આપણને શું મળે મિત્રો, -2 અને 3/2. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે, સમાંતર શ્રેણી 7, 13, 19 જે છે એનું 20મું પદ શોધવાનું છે. એટલે આપણા જોડે પ્રથમ પદ એ બરોબર શું છે, 7 છે, બરાબર. સામાન્ય તફાવત ડી શોધીએ તો બીજામાંથી પહેલું પદ બાદ કરીશું એટલે 13 - 7. તો 13માંથી 7 જાય તો મિત્રો કેટલા વધે, 6 વધે, બરાબર છે. અને કયું પદ શોધવાનું કીધું છે, n એટલે 20મું પદ શોધવાનું કીધું છે. આપણા જોડે પદ શોધવાનું સૂત્ર n = a + n - 1 × d છે. ઓકે, હવે આપણે 20મું પદ શોધવાનું એટલે nની કિંમત શું મૂકી દીધી, 20 મૂકી દીધી, એની કિંમત 7 મૂકીશું, વત્તા 20 - 1, એ કોઈ નિશાન નથી એટલે ગુણ્યા કર્યા, ડીની કિંમત આપણે શું મૂકી, 6 મૂકી. મિત્રો આનું સોલ્યુશન પહેલાં કહીશું આખું, પછી જેમાં 7 ઉમેરાય, એટલે આ ભૂલ થવી જોઈએ નહીં, તો 7ના 7 તો એમને એમ રહેશે. 20માંથી 1 જશે એટલે 19 આવશે મિત્રો, ગુણ્યા શું છે, 6. તો 19 અને 6નો ગુણાકાર કરીએ તો 19 સંકેલા થાય, બોલો મિત્રો, 114 થાય. આનો સરવાળો કરીએ મિત્રો તો 14 ને 7 21 થાય, અથવા 7 ને 4 11, વધી પડી 1, 1 ને 1 2 એટલે 121. બરાબર મિત્રો, તો 20મું પદ શું થશે, 121. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે મિત્રો, જો મિત્રો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દાબજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો તમને કોઈ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ પણ કરજો, હું તમારા પ્રશ્નનું સોલ્યુશન ચોક્કસ લાવીશ. તો રકમ એ પ્રમાણે છે મિત્રો, સમાંતર શ્રેણી 0.6, 1.7, 2.8 જે છે બરોબર શ્રેણી, એના 100 પદો સુધીનો આપણે સરવાળો શોધવાનો છે. તો સરવાળો આવે કે કંઈ પણ આવે મિત્રો, પણ આપણે પ્રથમ પદ એ કઈ રીતે મળશે, આપણને જે આપેલ છે પહેલું પદ એ કહેવાશે, એટલે 0.6, બરાબર છે. સામાન્ય તફાવત ડી જે છે શું થશે, આમાંથી આપણે આ બાદ કરીશું, એટલે 1.7માંથી 0.6 બાદ કરવાના. તો મિત્રો 1.7માંથી 0.6 બાદ કરીએ તો 7માંથી 6 જશે તો 1 અને 1 ના 1, એટલે શું મળશે, 1.1 મળે, બરાબર છે. કેટલા પદોનો સરવાળો મેળવવાનો છે, 100 પદોનો, એટલે n બરોબર શું લખે, 100. હવે આપણે અહીં 100 પદોનો સરવાળો લાવવાનો છે, એટલે Sn = n/2 ગુણ્યા કૌંસમાં, સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો, 2a + n - 1 × d, આ સૂત્ર લખ્યું મિત્રો. આગળ વધીએ. હવે અહીં nની કિંમત આપણે શું મૂકવાના, 100 મૂકવાના, બરાબર છે. 100/2 લખ્યા મિત્રો, અહીંયા ગુણ્યા 2, એની કિંમત આપણે શું મૂકીશું, 0.6, એટલે ગુણ્યા 0.6, એટલે આનો ગુણાકાર ખાસ કરીશું, ધ્યાન રાખજો. n - 1 તો n 100 છે, એટલે 100 - 1, કોઈ નિશાન નથી એટલે ગુણ્યા, અને ડીની કિંમત શું છે, 1.1, બરાબર છે મિત્રો, કૌંસ પૂરો. 100/2 એટલે 50 લખી નાખો મિત્રો, અહીંયા 6 દુ 12, પણ શું થશે, 1.2 થશે, બરાબર. જો 6 દુ 12 તો લખ્યા, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, તો અહીંયા પણ પોઈન્ટ પછી એક આંકડો, 100માંથી 1 જશે એટલે 99 ગુણ્યા 1.1. ખ્યાલ આવ્યો કે નહીં? તો
તો મિત્રો અહીંયા લખ્યા 50 ગુણ્યા 1.2 પણ લખ્યા. મેં તમને કીધું આમનો ગુણાકાર કરીશું આનો. તો 99 ને 11નો ગુણાકાર કરીએ મિત્રો, તો ખાસ યાદ રાખજો કે આ બંનેનો ગુણાકાર કરતાં તો જો 99 તો છે જ, તો જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરવાનો હોય તો તમારે શું કરવાનું, જે સંખ્યા છે એનો સરવાળો શું થાય, તો 9 ને 18 થયા. તો આપણે શું લખ્યા, 9 લખ્યા. આ બંનેમાંથી એકમનો આંકડો લખ્યો અને આ જે એકડો વધ્યો આમાં ઉમેરી દીધો આગળના આંકડામાં, એટલે 10 થઈ ગયા. એટલે કેટલા મળ્યા આપણને મિત્રો, 1089 મળ્યા. પણ કેટલા સ્થાન કાપવાના છે, એક સ્થાન કાપવાનું, પોઈન્ટ પછી એક આંકડો છે. ઓકે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 50 તો લખ્યા આપણે, ગુણ્યા આનો સરવાળો કરીએ તો આપણને સરવાળો શું મળશે, 110.1 મળે. બરાબર છે મિત્રો? હવે જો 50 તો લખ્યા, 110.1ના પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 10 આવ્યા. 1 1 0 ઉડી જાય મિત્રો, તો 5 એકા 5, 0 11 પંચા 55. તો આપણને પ્રથમ 100 પદો જે છે એનો સરવાળો કેટલો મળે, 5505. તો પ્રશ્ન એ પ્રમાણે છે મિત્રો, બિંદુઓ એ બી અને -a -b વચ્ચેનું અંતર શોધો. તો દાખલા કે આપણે ધારણા કરીએ કે ધારો કે બિંદુઓ એ બી અને બી -a -b આપેલ છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે આને x1 y1 ધારીએ અને આને x2 y2 ધારીએ, તો x1 બરાબર આપણા જોડે એ છે, y1 બરાબર આપણા જોડે બી છે. એ જ પ્રમાણે x2 તરીકે મારા જોડે -a છે અને y2 તરીકે મારા જોડે -b છે. હવે જો મારે આ બંને વચ્ચેનું અંતર શોધવું હોય તો એ આપણા માટે એ બી કહેવાય અને એનું વર્ગમૂળ કરીએ. બરાબર છે? તો સૂત્રમાં શું આવશે, x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. આ અંતર સૂત્રનું સૂત્ર છે. બરાબર મિત્રો? હવે જો મિત્રો ખાસ ધ્યાન રાખો કે અહીંયા x2 - x1 ને y2 - y1 પણ લખી શકાય. વર્ગ છે એટલે તમે અંદર જવાબ ધન હશે તો વર્ગ થશે તો ધન જ થવાનું, ઋણ હશે તો પણ વર્ગ થઈને ધન જ થઈ જવાનું. એટલે બંને સૂત્ર સાચા છે. ઓકે, આગળ વધીએ. તો જો x1ની વેલ્યુ એ માઇનસ આના માઇનસ એટલે શું થઈ જશે, પ્લસ. તો a પ્લસ એનો વર્ગ વત્તા y1 બી માઇનસ અને આના માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે બી પ્લસ બીનો વર્ગ. a પ્લસ એ એટલે શું થશે મિત્રો, 2a નો વર્ગ થાય. બી પ્લસ બી એટલે 2bનો વર્ગ થાય. અને આ બધી પ્રક્રિયા શેમાં ચાલી રહી છે, વર્ગમૂળમાં. બરાબર? 2નો વર્ગ 4, એનો વર્ગ a સ્ક્વેર, 2નો વર્ગ 4, બીનો વર્ગ બી સ્ક્વેર. અને આ બધું શેમાં, વર્ગમૂળમાં. જો મિત્રો બંનેમાંથી 4 કોમન નીકળશે તો કૌંસમાં શું રહેશે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, પણ વર્ગમૂળમાં. ઓકે, અને 4નું વર્ગમૂળ નીકળી જાય એટલે બી આવે તો વર્ગમૂળમાં શું વધશે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, તો આપણા પ્રશ્નનો જવાબ શું હશે, 2 વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. મેં એ કૌંસ છોડી દીધો, અંદર કૌંસ કરવાનો કંઈ મતલબ નથી. ઓકે, તો ભૂલ ના થાય, a સ્ક્વેરનું વર્ગમૂળ એ અને બી સ્ક્વેરનું વર્ગમૂળ બી મૂકીને બે કૌંસમાં a પ્લસ બી જવાબ લખી શકાય નહીં. આ ભૂલ થવી જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખો, બંને વચ્ચે પ્લસ છે એટલે ડાયરેક્ટ વર્ગમૂળ ના નીકળે આનું. ઓકે, તો આ રીતે તમે દાખલો ગણો મિત્રો, તમને પૂરેપૂરા 2 ગુણ પ્રાપ્ત થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં એવું જ કીધેલું છે આપણને કે બિંદુઓ -1 7 અને 4 - 3 ને જોડતા રેખાખંડનું 2:3ના ગુણોત્તરનું વિભાજન કરતા બિંદુને આમ શોધો. તો આપણે લખીશું, ધારો કે બિંદુ પી લઈએ આપણે XY, એ બિંદુઓ એ ધારી લઈશું અહીંયા -1 7 અને બી 4 - 3 ને જોડતો રેખાખંડ કયો લઈશું આપણે, એ બી. તો જોડતા રેખાખંડ એ બીનું m/n બરાબર 2/3ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ખબર પડી મિત્રો કે આ વિભાજન કરે છે, આવું વાક્ય આપણે લખીશું. હવે ધ્યાન રાખો, આપણું સૂત્ર શું છે, ધ્યાન રાખીશું આપણે
વિભાજન કરતું બિંદુ પી એક્સ વાય જે છે એના પ્રમાણે અહીંયા સૂત્ર શું આવશે? mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n. સેમ ટુ સેમ આવું જ પણ શું આવશે અહીંયા? y2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. જો મિત્રો અહીંયા તમે mnની જગ્યાએ m1 m2 m1 m2 m1 m2 m1 m2 લખી શકો, બરાબર છે. હવે આપણે અહીંયા m અને n પ્રમાણે 2 અને 3 છે એટલે 2 કૌંસ વત્તા 3 કૌંસ છેદમાં 2 વત્તા 3 લખ્યા. સેમ ટુ સેમ આવું જ લખી નાખીશું. 2 કૌંસ વત્તા 3 કૌંસ છેદમાં 2 પ્લસ 3 લખ્યા. ઓકે. હવે જુઓ એ x2 x1 તો આ x1 y1 અને આપણે ધારીએ x1 y1 અને ધારીએ x2 y2. તો x2 4 અને x1 -1 તો 4 લખ્યા અને -1 લખ્યા. y2 -3 y1 7 તો -3 અને 7 લખ્યા. હવે 4 દુ 8 3 એકા 3 પણ કહેવા -3 ડાયરેક્ટ લખી નાખ્યા છેદમાં 5 3 દુ 6 પણ -6 7 તરી 21 પણ કહેવા +21 છેદમાં શું આવશે? 5. બરાબર મિત્રો. 8માંથી 3 જાય તો 5 5 ભાગ્યા 5 21માંથી 6 જાય તો કેટલા હશે? 15 છેદમાં 5. તો 5 ભાગ્યા 5 શું થશે મિત્રો? 1 અને 15 ભાગ્યા 5 કેટલા થશે? 3. તો મિત્રો આમ વિભાજન કરતા બિંદુના એમ શું મળે આપણને? 1 3. તો વિભાજન કરતા બિંદુના યામ ખ્યાલ આવે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા 2 ગુણ પ્રાપ્ત થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવી આપેલી છે કે કોસે બરોબર 5/13 હોય તો સાઈને અને ટેને શોધો. તો જો મિત્રો અહીંયા હું એ પ્રમાણે ધારણા કરું તો કોસ એ જે છે એ શું થાય મિત્રો? એનું ગુજરાતી સૂત્ર શું થાય? તો આપણે જાણીએ છીએ એનું ગુજરાતી સૂત્ર પાસેની બાજુ છેદમાં શું થાય? કર્ણ થાય. તો ખૂણા એની પાસેની બાજુ શું થાય? AB અને કર્ણ શું થાય? AC. બરાબર છે મિત્રો. તો આપણે અહીંયા AB બરોબર શું ધારીએ? 5K ધારીએ તથા AC બરોબર શું ધારતા? 13K ધારીએ. શું ધારીએ? 13K. તો એમ લખ્યા 13K અને લખ્યા 5K. તો હું BC બાજુ શોધી નાખું મિત્રો તો મારા બંને પ્રશ્નોનો જવાબ મળી જાય. ઓકે. તો આપણું જે ત્રિકોણ જે છે ABC લીધું, બરાબર. તે ત્રિકોણ ABCમાં ખૂણો B શું છે? કાટખૂણો છે. અને અહીંયા હું પાયથાગોરસ પ્રમેય લગાવું તો એના મુજબ શું થાય? યસ, કર્ણનો વર્ગ AC² બરોબર શું થાય? AB² પ્લસ BC² થાય. ઓકે. અહીં મિત્રો જો ECની કિંમત મારી જોડે 13 છે, જોડે K પણ છે એટલે 13K લખ્યા, 13Kનો વર્ગ. ઓકે. ABની કિંમત મારી જોડે 5K છે એટલે 5Kનો વર્ગ પ્લસ BC² આપણે શોધી રહ્યા છીએ. તેનો વર્ગ 169 થાય, જોડે K² લખીશું મિત્રો. બંનેનો વર્ગ કરવો પડે. 5નો વર્ગ 25, Kનો વર્ગ K², BC² ના BC². 25² સામે એટલે માઇનસ થાય મિત્રો. BC² બરોબર 169K² માઇનસ 25K². 169માંથી 25 જાય મિત્રો તો કેટલા વધશે? 144 વધશે, જોડે K² તો આવે જ. આ વર્ગ સામે એટલે વર્ગમૂળ થઈ જાય મિત્રો. તો BC જે છે લખ્યા તો 144 કોનો વર્ગ? 12નો, A² Kનો. તો BC બરોબર શું મળે આપણને? 12K મળી ગયા. તો આપણો અહીંયા જવાબ શું આવશે? BCની જગ્યાએ 12K. આપણને આટલી ખબર પડી. હવે આપણે શું શોધવાનું છે ધ્યાન રાખજો. તો હવે આપણે સાઈને શોધવાના છે. સાઈન A એટલે એનું ગુજરાતી સૂત્ર સાક. સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા એની સામેની બાજુ BC ને કર્ણ AC. BC/AC. તો BCની કિંમત આપણા જોડે 12K હતી અને ACની કિંમત 13K. K ઉડી જાય મિત્રો એટલે જવાબ શું આવશે? 12/13. ક્લિયર? એ જ પણ લઈએ tan A. તો tan A નું સૂત્ર શું છે? સાપા. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ BC અને પાસેની બાજુ AB.
તો BC अपॉन AB, BCની કિંમત આપણા જોડે કેટલી છે મિત્રો? 12 કે છે અને ABની કિંમત 5 કે અહીંયા ઉડી જશે એટલે 12/100 હશે 5. તો ખ્યાલ આવે મિત્રો? તો મિત્રો રકમ આપણને એ રીતે આપેલી છે, કિંમત શોધો sin 60 ઇન્ટુ cos 30 પ્લસ sin 30 ઇન્ટુ cos 60. તો જુઓ અહીંયા sin 60ની કિંમત આપણે જાણીએ છીએ √3/2 થાય. કોષ્ટક ખાસ આવડું છે મિત્રો. cos 3ની કિંમત 30ની પણ કિંમત √3/2 જ થાય. sin 30ની કિંમત 1/2 થાય અને cos 60ની કિંમત પણ 1/2 જ થાય. તો √3 ગુણ્યા √3 અંશનો ગુણાકાર 3 થઈ ગયો. 2 વખત વર્ગમૂળમાં 3 હતો એટલે વર્ગ શું થઈ જાય? વર્ગ ઉડી જાય. 2 દુ 4 આવ્યા વત્તા 1 એકા 1 અને 2 દુ 4. છેદ સરખા એટલે અંશનો સરવાળો થાય એટલે 3 વત્તા 1 છેદમાં 4. 4/4 એટલે આપણને જવાબ શું મળે મિત્રો? 1. તો મિત્રો વેરી મોસ્ટ આઈએમપી દાખલો છે. આને સરસ રીતે તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો દાખલો છે, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જમીન પરથી એક ટાવર શિરોલંબ છે, આજે ઊભી જમીનથી 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આપણો શું કહેવાશે? ટાવર કહેવાશે. શું કહેવાશે? ટાવર. એ ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે. હવે તેના પાયાથી, એટલે આ જે ટાવર છે એનો પાયો આવ્યો બરાબર છે, તેનાથી 15 મીટર દૂર આવેલા બિંદુથી આપણે ટોચનું અવલોકન કરીએ છીએ. અંતર કેટલું છે? 15 મીટર બરાબર છે. અને આપણે જે અવલોકન કરી રહ્યા છે એ ટોચનું અવલોકન કરી રહ્યા છે અને ત્યારે ઉચ્છેદ કોણ કેટલો માલુમ પડે છે? 60 માલુમ પડે છે બરાબર છે. તો હવે આપણે ટાવરની ઊંચાઈ શોધવાનું શરૂ કરીએ. તો પહેલાં તો આપણે લખીશું AB બરાબર ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે. તો ટાવરની ઊંચાઈ માટે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કહી નાખ્યું. BC, તો BC શું છે? ટાવર અને અવલોકનકાર વચ્ચેનું અંતર, અથવા એવું પણ લખી શકાય ટાવર અને નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર, જે કેટલું છે? 15 મીટર છે. ઓકે, ધ્યાન રાખીશું આપણું જે ત્રિકોણ ABC છે એ ત્રિકોણ ABCમાં ખૂણો B 90 છે અને ખૂણો C કેટલો આપેલો છે? 60 આપેલ છે. તો બરોબર, જો આ ખૂણાની કઈ બાજુ કહે? સામેની, અને આ પાસેની બાજુ કહે. બરોબર છે મિત્રો. તો આપણે ટેનનો ઉપયોગ કરીશું. tan 60 બરોબર, tan 60 બરોબર AB अपॉन BC. AB अपॉन BC લખ્યા મિત્રો. tan 60ની કિંમત √3 છે. ABની કિંમત આપણને ખબર નથી અને BCની કિંમત આપણા જોડે કેટલી છે? 15. 15 સામે ગુણાઈ જાય મિત્રો. તો AB બરોબર શું થશે? 15 જોડે વર્ગમૂળમાં 3 આવશે અને AB તો શું હતા? બરોબર, જો આપણે AB સુધારે એટલે મને એવું કહો. તો AB શું હતું? ટાવરની ઊંચાઈ. તો છેલ્લે લખીશું ટાવરની ઊંચાઈ કેટલી મળી? તો ટાવરની ઊંચાઈ 15/3 મીટર થાય. તો ખાસ ધ્યાન રાખો મિત્રો, અહીંયા જો √3ની કિંમત આપેલી હોત 1.7 કે 1.73, તો આપણે કિંમત મૂકીને દાખલાનો જવાબ લાવવો પડત. બરાબર છે, પણ આપણને કિંમત પૂછી નથી. બરાબર છે. તો આપણો દાખલાનો જવાબ 15/3 લખો તો પણ આપણને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. તો મિત્રો આપણો પ્રશ્ન છે, એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી હોય તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો અહીંયા આપણને ત્રિજ્યા આપેલ છે અને ઊંચાઈ આપેલ છે, એટલે R અને H આપેલ છે. પણ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ શું છે? πr/l છે. આપણા જોડે L જોઈએ. તો હું આની આકૃતિ કંઈક આ પ્રમાણે બનાવું મિત્રો. તો H બરોબર 24 સેમીની ઊંચાઈ થઈ ગઈ, R બરોબર 7 સેમીની ત્રિજ્યા થઈ ગઈ અને આપણે L શોધવા પડશે. બરાબર છે. તો આપણે સૂત્ર જાણીએ છીએ શંકુ માટે. તો શંકુ માટે L² શું થાય? R² પ્લસ H². તો આરની કિંમત આપણા જોડે કેટલી છે? 7, એટલે કે 7નો વર્ગ, અને H એટલે 24, એટલે 24નો વર્ગ. મિત્રો 7નો વર્ગ 49 થાય. 24નો વર્ગ શું થશે? 576.
આનો સરવાળો કરીએ તો 625 થાય. શું થાય? 625, પણ 625 કોનો વર્ગ છે? 25નો. એટલે સીધા 25 લખી નાખ્યા મેં. બરાબર છે, બંને બાજુ વર્ગ પ્રમાણે. તો એલની કિંમત આપણને કેટલી મળી? 25 સેમી મળી. બરાબર છે. હવે આપણે શોધવાનું શું છે? તો શોધવાનું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે આનું સૂત્ર જાણીએ છીએ મિત્રો, પાઈ આર એલ. હમણાં જ મેં તમને કીધું શરૂઆતમાં જ. તો લખ્યું પાઈ આર એલ. પાઈની કિંમત કંઈ કીધી નથી એટલે 22/7. આરની કિંમત પણ 7 અને એલની કિંમત શું લખીશું? 25. 7 7 ઉડી જાય મિત્રો. 22 ગુણ્યા આપણે 25 કરીશું. 22 ગુણ્યા 25. તો એ 25 અને 22નો ગુણાકાર કરી મિત્રો. 0 લખ્યા. 25 દુ 50 સીધા જ. ફરીથી 25 દુ 50. સરવાળો થશે તો 0 5 5. તો જવાબ કેટલો આવશે મિત્રો? 550 સેમી છે. અને ક્ષેત્રફળ છે એટલે આપણે શું લખીશું? ચોરસ સેમી કાં તો સેમીનો વર્ગ. કાં તો આ એકમ પણ ચાલે. બરાબર, બંને એકમ સાચા મિત્રો. આ એકમ પણ સાચો અને આ એકમ પણ સાચો. તમને બંનેમાંથી જે અનુકૂળ આવે એ એકમ લખી શકો છો. જો મિત્રો તમે આ રીતે દાખલો ગણો તો તમને પૂરેપૂરા જે પણ ગુણ આવતા હશે દાખલાને પ્રાપ્ત થઈ જશે. ઓકે, આગળ વધી મિત્રો. જો ચેનલ ઉપર તમે નવા હો મિત્રો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો મિત્રો, લાઈક કરો, બેલ આઇકન ખાસ દાબજો કે જેથી તમને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરીશ તો તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પ્રશ્ન છે એમાં એવું કીધું છે કે 21 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું ઘનફળ શોધો. તો સર્વપ્રથમ આપણને આર બરોબર કેટલા આપેલા છે? 21 સેમી આપેલ છે. બરાબર. હવે આપણે અર્ધગોળાનું ઘનફળ શોધવાનું છે. તો અર્ધગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો. શું છે? 2/3 પાઈ આરનો ઘન. બરાબર છે. 2/3 લખ્યા. પાઈની કિંમત કંઈ કીધી નથી એટલે 22/7 લખ્યા મિત્રો. અને આરની કિંમત આપણા જોડે 21 છે. એ કેટલી વાર લખ્યા? 3 વાર લખ્યા. બરાબર છે. હવે જો 3 એ 3 સીધા 21, 7 7 એકવાર ઉડી જાય મિત્રો. 22 દુ કેટલા થશે? 44 થશે. અને 21નો વર્ગ આપણે જાણીએ છીએ. 21નો વર્ગ કેટલો થાય? 441 થાય મિત્રો. 44 અને 441નો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખવાનો છે. અને એટલા સેમી ઘન એ આપણા દાખલાનો શું થશે? જવાબ થશે. ઓકે, તો ખાસ કોમેન્ટ બોક્સમાં તમારે માત્ર ને માત્ર સંખ્યા લખવાની છે. હું સમજી જઈશ કે આ જવાબ તમે લખેલો છે. ઓકે, આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ પ્રમાણે છે, કોઈ વર્ગીકૃત માહિતી માટે આપણને આ બધી માહિતી આપેલી છે ને આપણને શું શોધવાનું કીધું છે? મધ્યસ્થ. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ શોધવાનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ. તો મધ્યસ્થ એમ બરોબર એલ પ્લસ n/2 - CF અપોન એફ આખું પૂરું ગુણ્યા એચ આપણું સૂત્ર છે. બરાબર. એલની કિંમત આપણે જાણીએ છીએ મિત્રો 60 છે. n/2 એનની કિંમત 53 છે, ભાગ્યા લખ્યા 2 ઓછા CFની કિંમત આપણે જોડે કેટલી છે? 22. ઓકે, છેદમાં એફની કિંમત આપણે જોડે કેટલી છે? 7. કૌંસ પૂરો થયો મિત્રો. અને એચની જગ્યાએ શું લખ્યા? 10 લખ્યા. આટલું કર્યા પછી 60 તો લખ્યા મિત્રો. 53ને 2 વડે ભાગીએ મિત્રો તો 2 દુ 4, 1 શેષ વધી, 2 છંગ 12, 1 શેષ વધી, પોઈન્ટ મૂકીને 0 મૂકી શકાય એટલે 2 પંચા 10. ઇનશોર્ટ 53/2 કરો એટલે 26.5 મળશે. 22 લખ્યા. છેદમાં શું આવ્યા? 7. કૌંસ પૂરો ગુણ્યા 10. 60 તો લખ્યા જ મિત્રો. હવે જો 0.5 તો આવવાના જ. 26માંથી 22 જશે એટલે કેટલા આવશે? 4. છેદમાં લખ્યા 7 ગુણ્યા 10. ખબર પડી ને આમાં મિત્રો? 60 લખ્યા વત્તા 45 ગુણ્યા 10 છેદમાં 7 જોડે ફરીથી શું આવશે? 10. કેમ કે આ પોઈન્ટ જે છે દૂર કરે એટલે છેદમાં 10, 0 0 અથવા 10 10 ઉડી ગયા. તો 60 વત્તા 45ને 7 વડે ભાગીએ મિત્રો તો આપણને એપ્રોક્સિમેટ 6.429 મળે. આનો સરવાળો કરીએ તો 66.429 અને બહુ શોર્ટમાં લખો જવાબ તો 66.43 લખી શકાય. તો આપણા પ્રશ્નનો જવાબ આવી ગયો મિત્રો. ઓકે, તો મિત્રો જો ચેનલ ઉપર તમે હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દાબજો જેથી તમને હું જ્યારે પણ સોલ્યુશન મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી રહે. અને ચેનલને ખાસ લાઇક કરજો, વિડીયોને ખાસ લાઇક કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો.
તમારા મિત્રો જે છે એમની સાથે શેર પણ કરજો. ત્યાં સુધી બધાને બાય બાય.